નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। કેશોદ ભારતીય જનતા પાર્ટી કેશોદ દ્વારા આજરોજ શહેરમાં સમૃદ્ધ કેશોદ વિકસિત નાગરિક વિષય અંતર્ગત વિચાર મંચ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ચંદુભાઈ મકવાણાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો, જેમાં શહેરના પ્રબુદ્ધ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયા, પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, વંદનાબેન મકવાણા, કેશોદ શહેર ભાજપ પ્રમુખ હિરેન ભોરણિયા તેમજ ભાજપ અગ્રણી પ્રવીણભાઈ ભાલારા સહિત આગેવાનો હાજર રહ્યા હતા। સંવાદ દરમિયાન કેશોદમાં થયેલા વિકાસના કાર્યો તથા આગામી સમયમાં શહેરને કઈ રીતે વધુ સુવિધાસભર બનાવવું તે મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। વિવિધ નાગરિકો દ્વારા શહેરની જરૂરિયાતોને લઈને પ્રશ્નો અને રજૂઆતો કરવામાં આવી હતી। ડોક્ટર સ્નેહલ તન્ના દ્વારા શહેરમાં સ્પોર્ટ્સ સંકુલ માટે નગરપાલિકા વિસ્તારમાં યોગ્ય જગ્યા ફાળવવાની માંગ કરવામાં આવી હતી। સાથે જ 4 ચોક વિસ્તારમાં વધતી ટ્રાફિક સમસ્યા, સરકારી દવાખાના પાસે શાકભાજી વેચતા ફેરિયાઓના કારણે થતી અવરજવર મુશ્કેલી અને જૂની શાક માર્કેટમાં વ્યવસ્થા ગોઠવવાની જરૂરિયાત અંગે રજૂઆત કરવામાં આવી હતી। વેપારીઓ દ્વારા ફૂટપાથ પર થતા દબાણના પ્રશ્નો તેમજ કેશોદના આંબાહાડી વિસ્તારમાં બગીચાની દિવાલ પાસે નવા પાથરાયેલા બ્લોકની ધૂળ મોટી માત્રામાં પડેલી હોવા અંગે પણ નાગરિકોએ ધ્યાન દોર્યું હતું। આ તમામ રજૂઆતોને ધ્યાનપૂર્વક સાંભળીને જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ચંદુભાઈ મકવાણા દ્વારા તમામ સમસ્યાઓના યોગ્ય ઉકેલ માટે ખાતરી આપવામાં આવી હતી। કાર્યક્રમ અંતે શહેરના વિકાસ માટે સૌના સહયોગની જરૂરિયાત પર ભાર મુકાયો હતો। રિપોર્ટર નરેશ રાવલિયા, કેશોદ। નમસ્કાર। કેશોદની અંદર આજે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રમુખ અને કેશોદ નગરપાલિકાના ઉત્સાહી પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા અને ચંદુભાઈ દ્વારા એક પાર્ટીનો નહીં પણ કેશોદના નાગરિકો સાથે સંવાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કે કેશોદના નાગરિકોની જે મુશ્કેલી હોય એનું નિવારણ થાય, કેશોદની સમસ્યાઓનો ઉદ્ધાર થાય અને કેશોદની અંદર જે વિકાસના કામો થયા છે એ વિકાસના કામોની અંદર હજુ પણ ક્યાંય પણ અધૂરું હોય તો કેશોદનું ડેવલપિંગ જે થવાનું છે એની અંદર ક્યાંય પણ અમારા કેશોદના નગરજનો અમારા સુધી પહોંચાડશે પ્રશ્નો, તો એ પ્રશ્નો ચંદુભાઈએ લખ્યા પણ છે, મેહુલભાઈએ પણ લખ્યા છે